બધા ગ્રહો આજે પૃથ્વી પર ધૂમ મચાવવા આવ્યા છે. આ ગ્રહનું નામ છે બુધ. આ મારી સૌથી નજીક છે. આ ગ્રહનું નામ છે મંગળ. તે પીળાશ પડતા રંગનો છે. આ ગ્રહનું નામ છે ચંદ્ર. તે પૃથ્વીનો ઉપગ્રહ છે. આ છે પૃથ્વી, જેમાં આપણે રહીએ છીએ. આ શુક્ર છે, તે ચમકતો ગ્રહ પણ કહેવાય છે. આ છે ગુરુ. આ સૌરમંડળનો સૌથી મોટો ગ્રહ છે. આ છે શનિ અને આ છે યુરેનસ અને આ છે નેપચ્યુન. તમે બધા વિચારતા હશો કે આ બધા ગ્રહો મારી આસપાસ કેમ ફરે છે. મારા ગુરુત્વાકર્ષણ બળના કારણે આ બધા ગ્રહો મારી આસપાસ ફરે છે. પૃથ્વી કરતાં હું 13 લાખ ગણો મોટો છું. છતાં પણ પૃથ્વી કરતાં હું 13 લાખ ગણો મોટો છું અને પૃથ્વી મારાથી 15 કરોડ કિમી દૂર છે. છતાં પણ મારો પ્રકાશ પૃથ્વી પર પહોંચતા 8.25 મિનિટનો સમય લાગે છે. મારી સપાટી હંમેશા અસ્થિર જ રહે છે. હું પૃથ્વી પર જીવનનો પાલક ગણાવું છું. પૃથ્વી પર જો કોઈ ચીજ વસ્તુનું વજન 1 કિગ્રા હોય તો તેનું વજન મારા ઉપર 28 કિગ્રા થઈ જાય છે. વાતાવરણ અને ઉપગ્રહ નથી. હું સૂર્યદેવ અને સૂર્યોદય બાદ થોડા સમય આકાશમાં દેખાઉં છું. મારે ઉપગ્રહ નથી. હું સૌર પરિવારમાંથી સૌથી ચમકતો ગ્રહ છું. મારે કદમાં અને વજનમાં પૃથ્વી જેટલો લાગુ છું. જાણે કે શુક્ર અને મંગળની વચ્ચે મારું પૃથ્વીનું સ્થાન છે. પૃથ્વી પોતાની ધરી પર 24 કલાકમાં એક આંટો પૂરો કરે છે, જ્યારે સૂર્યની ફરતે લગભગ 365 દિવસમાં એક આંટો પૂરો કરે છે. જ્યારે ફક્ત પૃથ્વી ઉપર જોવા મળે છે. હું પૃથ્વીનો એકમાત્ર ઉપગ્રહ છું. મને પૃથ્વીનો હું મંગળ ગ્રહ બન્યો છું. હું લાલ રંગનો છું. મારા પર વાતાવરણ નથી. મારું સ્થાન બુધ અને પૃથ્વીની વચ્ચે આવેલું છે. મારું નામ ગુરુ હું ગુરુ છું. મારો રંગ પીળાશ પડતો સફેદ છે. હું સૌરમંડળનો સૌથી મોટો ગ્રહ છું. મારો સ્થાન શુક્ર અને શનિની વચ્ચે છે. મારે 79 ઉપગ્રહ છે. મારું સ્થાન ગુરુ અને યુરેનસની વચ્ચે છે. મને પાગડીય ગ્રહ પણ કહેવાય છે. હું મારા રોયોના કારણે અલગ કરી આવું છું. હું નેપચ્યુન છું. હું લીલા રંગનો છું. પૃથ્વીથી એટલો દૂર છું કે મને જોવા માટે દૂરબીન વાપરવું પડે. મને જોવા માટે સામાન્ય દૂરબીન